જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે મારે વાડસથી મારા નણદ છે તેમના સાસુ કાશી દાદી તેમની કમેન્ટ આવી છે કે અમારી સાથે ફાડા લાપસીની રેસીપી શેર કરો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અત્યારે મેં આ ફાડા લીધા છે, એક બાઉલ લીધો છે। હવે આપણે આની એક બાઉલમાં કાઢી લઈશું। હવે જે બાઉલ આપણે ફાડા લીધા છે તે જ બાઉલ પાણી આપણે લેવાનું છે। તો અત્યારે મેં બાઉલ લીધું છે, એની અંદર હું પાણી એડ કરું છું। 3 કપ લેવાના છે। 1 2 અને 3 ઉપર આપણે થોડું એડ કરીશું, કારણ કે ફાડાને ચડતા ટાઈમ લાગે છે। હવે આપણે આને ગરમ કરવા મૂકી દઈશું। હું ગેસ ચાલુ કરી દઉં છું। પાણી આપણે એક બાજુ ગરમ કરી દેવાનું છે, કારણ કે આપણે ફાડા લાપસીમાં ગરમ પાણી જ એડ થાય છે, ઠંડુ નથી થતું। કુકર લઈ લીધું છે, આપણે ગેસ ચાલુ કરી દઈશું। હવે અંદર આપણે ઘી એડ કરીશું। જે બાઉલ મેં પાણી લીધું છે તે જ બાઉલ 1/4 કપ મેં ઘી લીધું છે। ઘી તમે વધારે કે ઓછું કરી શકો છો, પણ લાપસીમાં ઘી થોડું વધારે હોય ફાડામાં તો સારું લાગે। અત્યારે આપણે 2 ચમચી જેટલું રવા દઉં છું, જરૂર લાગશે તો હું એડ કરીશ। હવે એની અંદર આપણે જે એક બાઉલ ફાડા લીધા છે તે એડ કરી દઈશું અને આપણે એને ધીમા ગેસે બ્રાઉન થવા દેવાના છે। બહુ ધીમા ગેસે જ આને થવા દેવાના છે, બહુ હાઈ ગેસે નથી થવા દેવાના। જોઈ શકો છો હવે આપણે થોડા બ્રાઉન થઈ ગયા છે ફાડા। હવે એની અંદર આપણે તજ, લવિંગ, ઇલાયચી અને મરી લીધા છે તે પણ એડ કરી દઈશું। ખડા મસાલામાં બહુ સરસ લાગે છે એનો ટેસ્ટ, એટલે જરૂરથી એડ કરવાના। હવે એની અંદર આપણે દ્રાક્ષ લઈ લઈશું। દ્રાક્ષ મેં 10 થી 15 નંગ લીધી છે, એ પણ એડ કરી દઈશું। આ ફાડાને શેકાતા 5-6 મિનિટ જેવું થાય છે। હવે એની અંદર આપણે જે આપણે પાણી ગરમ કરી રાખ્યું છે તે એડ કરીશું। ધીમે રહીને આપણે એડ કરવાનું છે, બહુ ધ્યાન આપીને કરવાનું છે, કારણ કે પાણીના છાંટા ઉઠશે। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। જો ફાડા તમારા મોટા હશે તો તમારે 3.5 કપ 3.25 કપ પાણી લેવાનું બાઉલ, અને જો નાના હોય તો તમારે 3 બાઉલ પાણી અને ઉપર થોડું એડ કરવાનું। હવે આપણે આને 2-3-4 સીટી થવા દઈશું। આપણે જોઈ લઈએ 5 થી 6 સીટી થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લઈએ કે આપણા ફાડા ચડી ગયા છે કે નહીં ઘીમાં। તો તમે જોઈ શકો છો, નજીકથી હું તમને વિડીયો બતાવું। સરસ આપણા ફાડા ચડી ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું। હવે એની અંદર આપણે જે બાઉલ મેં ફાડા લીધા છે એ જ બાઉલ 1/4 કપ મેં ગોળ લીધો છે। જો તમારે વધારે ગળું ખાતા હોય તો 1 કપ લેવાનું। હું અત્યારે 1/4 કપ ગોળ લઉં છું। ઇલાયચી પાવડર લઉં છું, અને બદામનો, કાજુ, પિસ્તા લીધું છે તે પણ એડ કરી દઈશ। અને ટોપરાની છીણ લીધી છે 2 ટેબલ સ્પૂન। જો તમારે નાખવી હોય તો નકર તમે સ્કીપ કરી શકો છો, ઓપ્શનલ છે। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું અને ગેસ ચાલુ કરી દઈશું। હવે આપણે આને ધીમા ગેસે ગોળ ઓગળે ત્યાં સુધી થવા દેવાનું છે। હવે આપણા ઘી છૂટું પડે અને આપણો ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરતા રહેવાનું છે। મેં કુકરમાંથી કઢાઈમાં લઈ લીધું છે, કારણ કે મને મિક્સ કરતા નથી ફાવતું મિત્રો, એટલે તમે જોઈ શકો છો। નજીકથી હું તમને વિડીયો બતાવું। ફાડા લાપસી આપણી ખૂબ જ સરસ થઈ ગઈ છે, દાણો દાણો છૂટો થઈ ગયો છે, ચડી પણ બહુ સરસ ગઈ છે। આ જ રીતે જો તમે માપ સરખું રાખશો તો ફાડા લાપસી તમારી ખૂબ સરસ થશે, અને તમે કુકરમાં બનાવશો તો જલ્દી ચડી પણ જશે। જો તમે જોઈ શકો છો કે આપણી ફાડા લાપસી તૈયાર છે। મેં 1/4 કપ ઘી લીધું હતું તો મારે 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું ઘી વધ્યું છે, એટલે તમે અડધો કપ ઘી લેશો તો પણ ફાડા લાપસી સરસ તૈયાર છે। હવે આપણે આ ઘી છૂટું પડે ત્યાં સુધી થોડું મિક્સ કરતા રહીશું લાપસીને। 5 મિનિટ એને થવા દીધી હતી ધીમા ગેસે। હવે આપણે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો આમાં ઘી પણ સરસ છૂટું પડી ગયું છે, લાપસી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે।
હવે આપણે એને સર્વ કરી દઈશું. છૂટી છૂટી સરસ થઈ છે લાપસી. જો તમે આ રીતે માપ રાખશો ફાળા લાપસીને તો લાપસી સરસ છૂટી છૂટી થશે. હવે આપણે એને સર્વ કરી દઈશું. તમે જોઈ શકો છો કે લાપસી ફાળા લાપસી આપણી તૈયાર છે. તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.